સુખી મનથી થવાય છે, પરિસ્થિતિ નહીં થવાતું. સુખી શેનથી થવાય છે? મનથી થવાય છે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી, મન સુખી દુખી કરે છે. તો ખરાબ તમારું મન છે, પરિસ્થિતિ નહીં. કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આ જેમ મારે મેલડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણીરૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત? ના હોત ને. તો તમને ક્યાં ધારણ કર્યા મેં? મારા માથે. તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલડી શું છું. જેની જરૂર હશે ને જીવનમાં, એ તો આપે રૂપે મળશે, જરૂર કરતા વધારે મળશે. ઈચ્છાઓની પૂર્તિ અને આવશ્યકતાની પૂર્તિ બેમાં અંતર છે. સમજો, મારી શબ્દોને સમજો. આવશ્યકતાની પૂર્તિ એ તમારી જરૂરિયાત જે હોય એમનો તમને સંતોષરૂપી સુખ આપે. શું આપે? સંતોષરૂપી સુખ આપે. અને ઈચ્છાઓની પૂર્તિ એવી વસ્તુ છે કે કાયમ માટે તમને દુખી રાખે. કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો. માતાજી જો કેટલું ધન છે તો હું કહું જાહેરમાં 100 કરોડથી ઉપર. રામ બહુ નસીબ વાળા છો. ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે. ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે છે. અને પોતામાં મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા, પણ બારેજા ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી હાજરા હજુર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો, અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજુર છે, એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો. હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં, કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીન, ડોલ ભરીન, પીપળા ભરીન, ટેન્કરો ભરીન, મોટા મોટા તલાવો ભરી ભરીને લઈ જશો ને તોય સમુંદર ક્યારે ખાલી નહીં થવાનો. રામ સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી
અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારે જા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેલડીને નહીં જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેલડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો. મનથી મન માતાને યાદ કરશો, જીભેથી રામનું નામ લેશો અને કર્મથી કંઈક કરવું હોય તો જીવનમાં સેવા કરી જોણજો, મન માતાને ખરીદી શકશો તમે. બીજી કોઈ વસ્તુથી મન માતા નહીં ખરીદી શકો. રૂપિયાનું જોર મારી લો, ઓળખાણનું જોર મારી લો, તમામ પ્રયાસ કરી લો મને માતાને ખરીદવાના, મારી કૃપા મેળવવાના, પણ ના રૂપિયાથી ના ઓળખાણથી મારી કૃપા નહીં મળે. પણ જો મન માતાને જ ખરીદવી હોય તો રામ રામ ને અને મનથી મારી માતાનું સ્મરણ અને સેવા પશુ પક્ષીઓની, અબોલા જીવની, દુખિયારા મનુષ્યોની, જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નોમથી તે મને સ્મરણ કરી, મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જો એક વખત શું કૃપા થાય છે અનુભવ તો કરો. ખાલી પ્રયાસ કરો. મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જો જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુર 24 કલાક અમારી જોડે રહેશે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે માં તું અમારી આગળ હોઈશ, ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલો છે કે માં તું 1000 ડગલા લાખ ડગલા આગળ રહેશે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે. રામ આવા પ્રત્યક્ષ અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મન માતાને ચાહે છે એવા કોઈ ભક્તો બાકી નહીં હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાએ પ્રમાણ ના આલ્યા હોય. તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો, તમે જે દુઃખની વેદના લઈ અને મારા પારે આયા છો ને તો એ દુઃખ તો ક્યાંનું મેં જોઈ લીધું છે. તમારા જીવનમાં શું દુઃખ છે પહેલા જ રવિવાર અહીં બારે જા ધામમાં જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસથી જ મન માતાને ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં, તમારા પરિવારમાં તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ મેં જોઈ લીધું. અને એ દુઃખ કેમના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા. તમને ખબર નથી, તમારા મનમાં વસી નહીં તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી ખુખાર મેલડીના હોય છે. રામ
તો દુઃખને ભૂલી જાઓ એક બાજુ, અને આવનારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે, તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો. તૈયારી રાખજો એ સુખની, સ્વાગત માટેની. ભલે આ દુઃખી છો, ચિંતા ના કરતા. કદાચ દુઃખ એવું બને કે જલ્દી જલ્દી દુઃખ વધતાય જાય, તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આજ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુઃખી થતા હોય, એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય. તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એ કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય, તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એ રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન